दोस्तों, वेलकम टू रंजन क्लासेस। तो फ्रेंड्स, आशा રાખું છું તમે બધા મજામાં છો, મસ્ત છો। કોલ ઇન્ડિયાની અંદર અત્યારે વેકન્સી બહાર પડેલી છે જે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, મિકેનિકલ એન્જિનિયરિંગ અને સિવિલ એન્જિનિયરિંગના વિદ્યાર્થી મિત્રો માટે ખૂબ સારામાં સારી ઓપોર્ચ્યુનિટી કહી શકાય, કારણ કે કોલ ઇન્ડિયા છે એ ભારતની મહારત્ન કંપનીની અંદર આવે છે, બરાબર। વન બાય વન છે એ આપણે રિક્રુટમેન્ટ વિશે જોતા જઈએ। સૌથી પહેલા નંબરની વસ્તુ તો કે પોસ્ટ જે છે તમારી, બરાબર, તો એ મેનેજમેન્ટ ટ્રેનીની પોસ્ટ છે, જે તમે પોસ્ટ ઉપર તમારે ફોર્મ ભરવાનું છે, ફિલઅપ કરવાનું છે, અથવા તમે જેના ઉપર જોબ લાગો છો મેનેજમેન્ટ ટ્રેની તરીકે તમારી પોસ્ટ છે। ઓનલાઈન રજીસ્ટ્રેશન સ્ટાર્ટ 12/5/2026 થી ફોર્મ ભરવાના ચાલુ થવાના છે, બરાબર। સવારના 10 વાગ્યાની આસપાસથી ફોર્મ ભરવાનું ચાલુ થશે। હર વખતની જેમ આ વિડીયોમાં પણ કહું છું, ફોર્મ 2 વખત ચેક કરીને સબમિટ કરવાનું છે, બરાબર, જેથી કોઈ પ્રકારની ભૂલ ન રહે। ઓકે, લાસ્ટ ડેટની વાત કરીએ 11/6/2026, બરાબર। 11/6 સુધી આપણે ફોર્મ એટલે ઓલમોસ્ટ એમ જોવા જઈએ તો 1 મહિના જેવો સમય તમને આપ્યો છે ફોર્મ ભરવા માટે, બરાબર। હવે જો ડિસિપ્લિનની વાત કરીએ તો કે એટલે બ્રાન્ચમાં આપણે મેં પહેલા કીધું એ પ્રમાણે ઇલેક્ટ્રિકલ છે તો એની અંદર 221 વેકન્સી છે। સૌથી વધારે વેકન્સી હોય ને તો ઇલેક્ટ્રિકલની અંદર આવેલી છે, બરાબર। કેટેગરી વાઇઝ તમારે જો વેકન્સી જોવી હોય તો તમે નોટિફિકેશનમાં જોઈ શકો છો। નોટિફિકેશન આપણા બધા જ વોટ્સઅપ ગ્રુપ, ટેલિગ્રામ ગ્રુપની અંદર મોકલી દીધેલી છે, બરાબર। ન જોડાણ હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેથી તમારે જે કંઈ પણ ભરતીની માહિતી આવતી રહે એ તમને મળતી રહે। ઓકે, મિકેનિકલમાં 145 વેકન્સી છે। સિવિલની અંદર તમે જુઓ તો કે 178 વેકન્સી છે, બરાબર। આ ત્રણ બ્રાન્ચ માટે આટલી વેકન્સી તમને આપેલી છે। કેટેગરી વાઇઝ તમે નોટિફિકેશનની અંદર જોઈ શકો છો। ક્વોલિફિકેશનની વાત કરીએ તો BE BTech કરેલું હોવું જોઈએ રેકોગ્નાઇઝ યુનિવર્સિટીમાંથી, બરાબર। એટલે પ્રોપર જે યુનિવર્સિટી છે એમાંથી તમે BE BTech કરેલું હોવું જોઈએ, મિનિમમ 60% માર્ક્સ સાથે, બરાબર। મિનિમમ તમને 60% માર્ક્સ કીધેલું છે, બરાબર। ત્યાર પછી આપણે તમે જુઓ ફાઇનલ યર કેન્ડિડેટ્સ આર ઓલસો એલિજિબલ, બરાબર। તમે જો લાસ્ટ યરની અંદર હોવ, બરાબર, અને 31 ઓગસ્ટ પહેલા તમારું રિઝલ્ટ આવી જવાનું હોય તો તમે ફાઇનલ યર કેન્ડિડેટ, એટલે કે ભાઈ અત્યારે 8મું સેમેસ્ટર ચાલુ થઈ ગયું હશે, બરાબર, તો એ વિદ્યાર્થી મિત્ર, મતલબ 8મું સેમેસ્ટર તો જો કે પતો આવ્યું હશે, એટલે એ વિદ્યાર્થી મિત્ર આની અંદર ફોર્મ ભરી શકે છે, બરાબર। ફાઇનલ યર કેન્ડિડેટ છે એ આની અંદર ફોર્મ ભરી શકે છે, એટલે એ સારામાં સારી બાબત કહી શકાય છે। પછી એપ્લિકેશન ફી ની વાત કરીએ, જો તમે ઓપન, ઓબીસી અને ઈડબ્લ્યુએસ કેટેગરીમાં આવો છો તો તમારે 1000 રૂપિયા ફી ભરવાની છે એપ્લિકેશન ફી, ને એમાંય પાછું જીએસટી લાગશે તો કદાચ 1180 સમથિંગ ફી આવે છે, બરાબર। બાકી SC ST અને PWD કેન્ડિડેટને ફી ભરવાની નથી, ડન। આટલી વસ્તુ તમારે ખાસ ધ્યાન દેવાની છે। એના પછી જો તમે એજ લિમિટની વાત કરો તો 30 વર્ષ છે એજ લિમિટ, બરાબર। મેક્સિમમ એજ લિમિટ 30 વર્ષ છે। કેટેગરી વાઇઝ જે લોકોને રિલેક્સેશન મળે છે તો એ તમે નોટિફિકેશનની અંદર તમે જોઈ શકો છો, બરાબર। સિલેક્શન પ્રોસિજરની વાત કરીએ તો કે તમારું 200 માર્કનું પેપર રહેશે, એમાં પેપર 1 અને પેપર 2, પેપર 1 જે છે એ નોન ટેકનિકલ રહેશે, પેપર 2 છે એ ટેકનિકલ રહેવાનું છે, બરાબર। જનરલી પહેલા એવું હતું કે આ જે મહારત્ન કંપનીઓ હતી એ ગેટ થ્રુ એક્ઝામ લેતા હતા, હવે ધીમે ધીમે આ લોકોએ ગેટ બંધ કરી દીધું, એ લોકો પોતાના રીતે એક્ઝામ લઈ છે। તો એનો બેનિફિટ એ છે કે ભાઈ આપણે કોઈ પણ વિદ્યાર્થી મિત્ર જેને ગેટ ક્વોલિફાય નથી કરી એ પણ આ એક્ઝામ આપવા માટે એલિજિબલ છે, મતલબ કોઈ BE BTech કરેલો વિદ્યાર્થી મિત્ર છે ને જેને ગેટ નથી આપ્યું અથવા ગેટ ક્વોલિફાય નથી કરેલી તો એ પણ આમાં એલિજિબલ છે, તો એ આપણા માટે સૌથી મોટો બેનિફિટ કહી શકાય, બરાબર। નકર તો ગેટ પાસ કરવી પડે ને પછી એની અંદર તમે ફોર્મ ફિલઅપ કરી શકો છો, બરાબર। હવે આમાં તમે જો, એટલે મેં તમને કીધું એ પ્રમાણે 200 માર્કની એક્ઝામ રહેશે, પેપર 1 100 માર્કનું રહેશે, પેપર 2 100 માર્કનું રહેશે। પેપર 1 છે એ નોન ટેકનિકલ છે, એમાં જનરલ નોલેજ, રીઝનિંગ, ન્યુમેરિકલ એબિલિટી એટલે કે મેથ્સ અને ઇંગ્લિશ, આ 4 ટોપિકમાંથી તમને ક્વેશ્ચન પૂછવામાં આવશે, બરાબર। એ 100 માર્ક્સનું તમને એમ હશે। ત્યાર પછી પેપર 2 છે એ આપણને ખબર છે ટેકનિકલ, જો સિવિલ વાળા વિદ્યાર્થી મિત્રો હોય તો સિવિલના ક્વેશ્ચન પૂછાશે, ઇલેક્ટ્રિકલ વાળાને ઇલેક્ટ્રિકલના, મિકેનિકલ વાળા વિદ્યાર્થી મિત્રો હોય તો એને મિકેનિકલના ક્વેશ્ચન પૂછાશે। તમે જે બ્રાન્ચમાંથી એન્જિનિયરિંગ કરેલું છે એનું ટેકનિકલ તમને ક્વેશ્ચન પૂછાશે, બરાબર। એટલે ટોટલ તમારા 200 માર્ક્સનું પેપર થશે। ખાસ તમારે ધ્યાન દેવાનું છે, 200 MCQ 200 માર્ક, બરાબર। ટાઈમ તમને 3 કલાકનો આપવામાં આવશે, 3 કલાકનો સમય હશે, એટલે એક જ સેટઅપમાં, મતલબ એક જ સિટિંગમાં તમારું છે ને પેપર પતે। પેપર 1 પેપર 2 બંને એકની સાથે જ છે, બરાબર। નો નેગેટિવ માર્કિંગ, મોસ્ટ IMP પોઈન્ટ ભાઈ તમે જોઈ શકો છો, બરાબર। એટલે એનો મતલબ 200 તમે ટીક કરી શકો છો, કોઈ નેગેટિવ માર્કિંગ નથી, બરાબર। ત્યાર પછી પેપરની લેંગ્વેજ તમે જુઓ તો કે હિન્દી અને ઇંગ્લિશ છે, બરાબર। હિન્દી ઇંગ્લિશ બંનેની અંદર તમે પેપર આપી શકો છો, બે લેંગ્વેજમાં પેપર અવેલેબલ હશે, બરાબર। ઓલ ઓવર ઇન્ડિયા લેવલની એક્ઝામ છે એટલે ગુજરાતી લેંગ્વેજ નહીં હોય, પણ હિન્દી અને ઇંગ્લિશ બંને લેંગ્વેજની અંદર તમને પેપર જોવા મળી જશે। પે સ્કેલની વાત કરીએ 60,000 થી લઈને 1,80,000 નો પે સ્કેલ છે, બરાબર। એટલે ખૂબ સારામાં સારો પે સ્કેલ કહી શકાય। પેલું 1 વર્ષ છે એ ટ્રેનિંગ પીરિયડ હશે, એટલે ત્યારે તમને 60,000 ફિક્સ મળશે, બરાબર। ત્યાર પછી તમે જ્યારે 1 વર્ષ કમ્પ્લીટ કરી નાખો છો, બરાબર, સક્સેસફુલી તમારી ટ્રેનિંગ કમ્પ્લીટ થઈ જાય છે, તે પછી તમે આ પે સ્કેલની અંદર આવી જાવ છો, એટલે અહીંયા 60,000 એ બેઝિક સેલરી છે, બરાબર। બાકી એનાથી ઘણી વધારે તમને સેલરી મળી શકે છે, એટલે ઓલમોસ્ટ તમે ગણતરી કરો 1 લાખ અથવા એનાથી પણ વધારે તમને સેલરી મળી શકે છે, બરાબર। પણ એ ટ્રેનિંગ કમ્પ્લીટ થઈ ગયા પછીની વાત છે, બરાબર।
હવે આટલી જે માહિતી છે, જે ક્રીમ માહિતી છે, જે ફોર્મ ભરવા માટે જરૂરી છે, એ બધી મેં તમને અહીંયા કહી દીધી છે. બરાબર. બાકી તમને કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે એક વખત નોટિફિકેશન ખાસ વાંચી લેવું. બરાબર. બાકી કંઈ પણ ક્વેશ્ચન હોય તમે કમેન્ટ કરી શકો છો, પર્સનલમાં મેસેજ કરી શકો છો. શક્ય હશે તો ફોર્મ ભરવાના જ્યારે ચાલુ થશે તો આપણે ફોર્મ ભરવાનો પણ વિડીયો, કેવી રીતના ફોર્મ ભરવાનું એ પણ વિડીયો હું બનાવી દઈશ. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ.